એને થયું આ વાત ખોટી છે, આવું બને જ નહીં. અને જો ઘરમાં રહીને ભગવાન મળી જતા હોય તો લોકો સાધુ શું કામ થઈ જાય, ગુફાઓમાં શું કામ વયા જાય, જંગલમાં શું કામ વયા જાય? એટલે આને થયું કે લાવ મારે કબીરજીને જ પૂછવું છે. એટલે પોતે આવે છે અને કબીરજી મહારાજ મધ્યાંતરનો સમય હતો અને પોતે એ રેટીઓ ચલાવતા હતા, રૂ કાતતા હતા, ધાગાઓ દોરા બનાવતા હતા. બપોરનું ભોજન કરી અને એ સમય બરાબર એના પત્ની આંગણામાં વાસણ માંજતા હતા. પેલો માણસ ભણેલો ગણેલો આવ્યો કબીરજી મહારાજને ત્યાં આવીને કબીરજી મહારાજને પાસે ઉભો રહ્યો. એટલે કબીરજી કહ્યું કે આવો ભાઈ બેસો. આસન આપ્યું, બેસાડ્યા. કબીરજીને પ્રશ્ન કર્યો કે મહારાજ, મેં સાંભળ્યું છે કે તમે ઘરમાં રહીને ભગવાન ભજો છો. અરે હા, પણ અમે તો એવું સાંભળ્યું છે કે ભગવાનને ભજવા હોય તો જંગલમાં જવું પડે, ઘરમાં બધા લોકો આપણને અવરોધરૂપ બને. આ તમારા પત્ની, તમારા બાળકો, તમને બધા અવરોધ નથી થતા? કબીરજી કીધું ઉભા રહો, તમે અહીંયા બેસો. કબીરજી અવાજ કર્યો, એ સાંભળ્યું? જરા દીવો લાવજો ને, દોરો તૂટી ગયો છે. કબીરજી મહારાજના પત્ની વાસણ માનતા હતા. બપોરના 12 વાગ્યા હતા. એને સાંભળ્યું કે દીવો મગાવ્યો એટલે વાસણ માંજવાનું કામ પડતું મૂકી અને પોતે ઘરમાં જઈ દીવો લઈ આવી અને પોતાના પતિને આપી અને ચૂપચાપ પાછા આવ્યા ગયા. કબીરજી કીધું કે જોયું ભાઈ, દીવો આપી ગયા, હું એટલે ભગવાન ભજી શકું ઘરમાં રહીને. ઓલો માણસ કહે છે મહારાજ મને આમાં સમજાયું નહીં કઈ, તમે દીવો માંગ્યો, દીવો આપી ગયા અને તમે ભગવાન ભજી શકો છો, આમાં મને કઈ સમજાણું નહીં. ત્યારે કબીરજીએ કહ્યું કે ભાઈ અત્યારે કેટલા વાગ્યા છે? 12 વાગ્યા છે. સૂરજ ક્યાં હોય? માથા ઉપર. અંધારું છે? નહીં. આ મારો દોરો તૂટ્યો છે? નહીં. તોય મેં મારા પત્નીને કીધું કે દોરો તૂટી ગયો છે, દીવો દઈ જાઓ. અંધારું નથી છતાં એ દીવો ચૂપચાપ મોઢે દઈને જતા રહ્યા, એટલે હું ભગવાનને ભજી શકું છું. મારી પત્ની ને મારા બાળકો મને અનુરૂપ થઈને રહે છે, એટલે ઘરમાં રહીને ભગવાન ભજી શકું. બાકી આના જગ્યાએ બીજી કોઈ કર્કશા હોત તો તરત બોલ્યું હોત કે મારો બાપ માથા ઉપર આવ્યો, ભગવાને કપાળમાં 2 નથી આપી. પણ મારા પરિવારના લોકો મને અનુકૂળ થઈને રહે છે, એટલે હું ભગવાનને ઘરમાં ભજી. વળી પાછો એ મૂકી જ ન હગે તો તમે ઘર મૂકીને જંગલમાં જાઓ, પણ જંગલમાં જઈને પાછું ઘર જ યાદ આવ્યા કરે તો પછી એ કંઈ મૂકવાનો અર્થ જ નથી. જે વસ્તુનો તમે ત્યાગ કરો એ વસ્તુને સતત એમ બસ ત્યાગી જ દો. પછી તમે જે ત્યાગ્યું છે એને યાદ ન કરો. 92 લાખ માળવાના ધણી રાજા ભર્તૃહરિ સ્મશાન વૈરાગ, આમ તમે જુઓ વૈરાગ કેવો લાગી ગયો. અને લાગે તો એક ક્ષણમાં લાગે, ન લાગે તો આખી જિંદગી વહી જાય તોય ન લાગે. ગમે એટલી કથા સાંભળાવો ને તોય ન લાગે. રાજા ભર્તૃહરિને એક વૈરાગ્ય લાગી ગયો અને ઘર બાર બધું છોડી અને સ્મશાનમાં રહેવા લાગ્યા. અને સ્મશાનમાં રહીને પણ પાછી કેવી એની નિયમ રાખી કે જ્યારે ગામમાં કોઈનું મરણ થાય અને એ લોકો શબને બાળવા આવે ત્યારે પેલી ખીચડી લાવે, એ ખીચડી બનાવીને ખાવાની, બાકી બીજું મરણ થાય ત્યાં સુધી રાહ જોવાની, જમવાનું નહીં. આટલો ત્યાગી માણસ હતો. એટલે માં પાર્વતીએ ભગવાન શંકરને કીધું, પ્રભુ આના જેવો ત્યાગી કોઈ માણસ બીજો મેં જોયો નથી. આટલી મોટી સંપત્તિ ત્યાગીને સ્મશાનમાં રહે છે, ત્યાગનું પ્રમાણપત્ર આને અપાય. ભગવાન મહાદેવે ના પાડી કે ના હો દેવી, એમ ત્યાગનું પ્રમાણપત્ર આપવામાં ઉતાવળ ન કરાય. પછી તો એની કસોટી કરી. 2-3 મહિના પછી ગામમાં એક મરણ થયેલું, ડાઘુઓ એને બાળીને ગયેલા. અને આ બાજુ ભર્તૃહરિ રાજાએ ખીચડી બનાવીને જમવા બેસે તો ભગવાન મહાદેવ અને પાર્વતી ભિક્ષુકના રૂપમાં આવ્યા અને કીધું કે ભાઈ બહુ ભૂખ લાગી છે, તમે અમને જમવાનું આપશો? ભર્તૃહરિ મહારાજના હાથમાં એક પાત્ર હતું ને આ હાથમાં કોળિયો હતો, એ પાછો મૂકી દઈ અને ભગવાનને આપીને કીધું કે લ્યો ભાઈ તમે આજે જમી લો, હું પછી ક્યારેક જમી લઈશ. ભગવાન ખીચડી ખાઈ ગયા. ભર્તૃહરિ મહારાજને કીધું કે ભાઈ જમાડ્યા, પાણી નહીં પીવડાવો? ભર્તૃહરિને હતું કે હું આજે પાણી પી લઈશ અને એમાં મારું આજનો આ સમય પસાર કરી દઈશ. પાણી માંગ્યું તો પાણી આપી દીધું.
ભવાનીએ પૂછ્યું કે હવે કાંઈ બીજું કરવું છે કે પ્રમાણપત્ર આપી દેવું છે? ભગવાને કીધું છેલ્લી વાર. ભગવાને બહુ વખાણ કર્યા કે ધન્ય છે ભાઈ તમારા ત્યાગને, તમે આટલા દિવસથી ભૂખ્યા હતા અને અમે ખીચડી માગી તો ખીચડી આપી દીધી, પાણી માગ્યું તો પાણી આપી દીધું, ધન્ય છે તમારા ત્યાગને, ધન્ય છે તમારા ત્યાગને. આવું ભગવાને 2-4 વખત એને બિરદાવ્યો ને તો ભરતૃહરિ તરત બોલ્યા કે હું તો 92 લાખ માળવાનો ધણી, એ બધું અહીંયા મૂકીને આવ્યો તો આ ખીચડી અને પાણી ન આપી શકું? ભગવાને તરત ભવાની કીધું જો ભવાની આ બીમારી છે, મૂકીને આવ્યો, ભૂલ્યો નથી હજી. આ સંસારમાં માણસ ત્યાગી દે છે પણ ભૂલતો નથી ક્યારે. જેનો ત્યાગ કરો એને ભૂલી જાઓ. સંશયોયમ મહાન બ્રહ્મન દારાગાર સુતાદિષુ તક્તસ્ય યત્સિદ્ધિરભૂ કૃષ્ણે ચ મતિરચ્યુતા. પ્રિયવ્રત મહારાજે બ્રહ્માજીના કહેવાથી, નારદજીના સમજાવવાથી ગ્રહસ્થાશ્રમનો સ્વીકાર કર્યો. વિશ્વકર્માની દીકરી સાથે એણે લગ્ન કર્યા અને એમને ત્યાં 10 દીકરાઓ થયા. 3 દીકરાઓ વિરક્ત બન્યા. 7 દીકરાઓએ એક દ્વીપનું રાજ્ય લીધું. એમાં જંબુદ્વીપના રાજા જે આગ્નિદ્ર થયા એમને ત્યાં પૂર્વચિતી નામની અપ્સરાથી નાભી નામનો એક દીકરો થયો. એમણે મેરુની દીકરી મેરુદેવી સાથે લગ્ન કર્યા, ભગવાનનું યજન કર્યું અને એ યજન દ્વારા પરમાત્મા એને ત્યાં ઋષભદેવજી મહારાજને તે પ્રગટ થયા છે. ભગવાન ઋષભદેવજીનું પ્રાગટ્ય થયું. આ ઋષભદેવજી મહારાજ ભગવાનના અંશાવતાર હતા અને આ ઋષભદેવજી એટલે જૈન સંપ્રદાયના પહેલા તીર્થંકર. જૈનના 24 તીર્થંકરો છે, એમાંનું પહેલું તીર્થંકર એટલે ભગવાન ઋષભદેવજી મહારાજ. ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું. ઇન્દ્રની દીકરી જયંતી સાથેના લગ્ન થયા. એમને ત્યાં 100 દીકરાઓ થયા અને એ 100 દીકરાઓને સંસ્કારનો દાયજો આપે છે. ઋષભદેવજી મહારાજ આ સંસારમાં લોકોને નિવૃત્તિના સમયમાં શું કરવું જોઈએ એનો ઉપદેશ આપવા માટે એનું પ્રાગટ્ય થયું છે. એનો સંદેશો આપવા માટે ભ્રમણ કરે છે. સો દીકરાઓ હતા. સમય ઘણો વ્યતીત થઈ ગયો અને પોતાની સ્થિતિમાં પોતે જીવન જીવતા હતા. અને આ સંસારમાં મેં કહ્યું એમ કે ભગવાન જે સ્થિતિમાં રાખે એ જ સ્થિતિમાં રહેવું જોઈએ. બધી જ સ્થિતિમાં ઋષભદેવજી મહારાજને આનંદ જ હતો અને આ સંસારમાં જે આનંદ સંતો કરી શકે એ આનંદ સંસાર જ્યારે જુઓ ત્યારે ભગવાન માં જ લાગેલા હોય, પ્રભુમય જ હોય. જાહી વિધ રાખે રામ તાહી વિધ રહીએ. સીતારામ 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 કહીએ. ભગવાનનું નામ લઈને જે સ્થિતિમાં પરમાત્મા રાખે એમાં રહેવાની જે વૃત્તિ છે એ આનંદ અપાવે છે. ആദരണീയ പ്രധാനമന്ത്രി ശ്രീ നരേന്ദ്രമോദിയുടെ മാർഗനിർദ്ദേശത്തിൽ ഭാരതം ഇന്ന് എല്ലാ മേഖലകളിലും വളർച്ചയ്ക്ക്. ઋષભદેવજી મહારાજે જ્યારે એના 100 દીકરાઓને પોતાની પાસે બોલાવી અને નિવૃત્તિના સમયમાં એટલું જ કહ્યું કે દીકરાઓ, આ સંસારમાં મહાપુરુષોના ચરણની સેવા કરજો. મહત સેવામ દ્વારમાહુર્વિમુક્તે તમોદ્વારમ યોષિતામ સંગી સંગમ. મહાંતસ્તે સમચિત્તાઃ પ્રશાંતા વિમન્યવઃ સુરદઃ સાધવો. મહાન તસ્તે સમચિત્તાઃ, બધી જ અવસ્થામાં જેનું ચિત્ત સ્થિર છે, જેની ચિત્તની વૃત્તિઓ શાંત છે,
એ આનંદ પામે છે. દીકરાઓ, સંસારમાં મહાપુરુષોની સેવા કરશો તો સ્વર્ગનું દ્વાર ખુલશે, અને કુસંગ કરશો તો નરકનું દ્વાર ખુલી જશે. માટે સત્સંગ કરજો. પરંતુ એક સમય એવો આવ્યો કે એને ખ્યાલ પડ્યો કે હવે મારે આ બધું છોડીને ભગવાનનું ભજન કરવું જોઈએ. અને એ ભરતજી મહારાજ ગંડકી નદીના કિનારે ગયા ભગવાનનું ભજન કરવા માટે. પણ ગંડકી નદીના કિનારે ઘટના ઘટી કે એક હરણનું બચ્ચું તણાતું જતું હતું. એના ઉપર નજર પડી અને એને બચાવ્યું. જીવ પ્રત્યે દયા જાગે, બહુ સત્યવાદ ઘટના છે. પણ એ તમારી દયા પછી જો આસક્તિમાં બદલાઈ જશે તો તમારું અધપતન કરશે. દયા થઈ એટલે એને એ હરણના બચ્ચાને બચાવી અને પોતાના ઘરે લઈ આવ્યા. આશ્રમમાં લઈ આવી એની સાર સંભાળ રાખે છે. એનો જીવ બચાવ્યો. પણ બન્યું એવું કે જે ભગવાનનું ભજન કરવા માટે બધું જ છોડી હરી હરી કરવા માટે આવી ગયા હતા, એ માણસને એક સમય એવો આવ્યો કે એમાં હરિણ આવ્યું અને હરી હરી કરતા કરતા હવે હરિણ 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 કરવા લાગ્યા. જ્યારે હરિણ હરિણ બોલવા લાગ્યા, હરિમાંથી ધ્યાન છૂટતું ગયું. એક સમય આવ્યો કે હરણનું બચ્ચું મોટું થઈ અને જંગલમાં જતું રહ્યું. ભરતજી મહારાજને એના વગર ગમતું નહોતું, એટલે હરિણ હરિણ કરતા કરતા જંગલમાં એની પાછળ દોડ્યા. અને દોડતા દોડતા જ્યારે એનો અંતિમ સમય આવી ગયો અને એ મૃત્યુ પામ્યા, તો હરિણ હરિણ બોલતા બોલતા મર્યા. તો બીજો જન્મ એનો કાલંજર પર્વતમાં હરણ તરીકે થયો. કેમ કે અંતે યા મતિ સા ગતિ. જેવી તમારી મતિ હશે એવી જ તમારી ગતિ થવાની, એમાં સંશય નથી આ સંસારમાં. બીજા જન્મમાં હરણ બન્યા. એ જન્મમાં ભગવાનનું ભજન કરવાનું બુદ્ધિ ધ્યાન હતું, એ 11 જન્મનું જ્ઞાન હતું. એટલે હરણના શરીરમાં પણ પરમાત્માનું ભજન કરતા કરતા એ શરીરને પણ છોડ્યું અને એક બ્રાહ્મણના ઘરે એક દીકરો બનીને જન્મા. એ જન્મમાં પણ એને ખ્યાલ હતો કે મારાથી આ ગયા જન્મમાં એક ભૂલ થઈ ગઈ, મારે આ જન્મ લેવા પડ્યા. એટલે એ જન્મમાં પણ એણે બોલવાનું બંધ કરી દીધું. મોઢામાં પથરા મૂકી દીધા, બોલે જ નહીં. બોલવું તો પાપ થાય ને. હરી હરી બોલ્યો, એમાંથી હરિણ થયું, તો આજે મારે આ ઘટના ઘટી. બોલવું જ નથી એટલે પોતે બોલવાનું બંધ કર્યું. બ્રાહ્મણોએ યજ્ઞોપવિત સંસ્કારના સમયે ગાયત્રી મંત્ર બોલાવ્યા તો ગાયત્રી મંત્ર ન બોલ્યા, ગાયત્રી મંત્રનો ઉદ્ગાર ન કર્યો. અંતે મા બાપ મૃત્યુ પામ્યા, સાવકા ભાઈની સાથે રહેવાનો વારો આવ્યો. અને એ સમયે સાવકા ભાઈને ખબર પડી કે આનું ભણવામાં ધ્યાન નથી, એટલે ખેતર મોકલ્યા. વાડીએ ધ્યાન રાખવા માટે મોકલ્યા તો વાડીનું ધ્યાન ન રાખે. ચકલાઓ જે ચણ ખાતા હોય, અનાજ ખાઈ જતા હોય, દાણા ખાઈ જતા હોય, તો એને ઉડાડે નહીં, એ તો પ્રેમથી એને જમવા દે. કેમ કે રામ કી ચિડિયા રામ કા ખેત, ખાલો ચિડિયા ભર ભર પેટ. તમારે પેટ ભરીને ખાઓ. અને એ રામની એ ચકલીઓ ખાય એ જોઈને આનંદ પામે. પડોશવાળાએ પોતાના સાવકા ભાઈને વાત કરી કે તારો ભાઈ આવે છે પણ ધ્યાન રાખતો નથી કાંઈ મોલાતનું, ઘરેથી કાઢી મૂક્યા. ભરતજી મહારાજ નીકળી ગયા. એને તો હવે સમજાઈ ગયું હતું, પોતે એક સ્થિતિમાં પહોંચી ગયા હતા. એક વાત યાદ રાખજો વાલા વૈષ્ણવો, સ્થિતિ અને અવસ્થા આ બે અલગ છે. એક એવી અવસ્થાએ પહોંચી ગયા ભરતજી મહારાજ કે બધું જ સ્વીકાર્ય. જંગલમાં ચાલતા ગયા પછી તો એને શરીર ભાવ છૂટી ગયો. શરીર જ છું હું, આત્મા જ છું, આવો ભાવ થઈ ગયો. અને જંગલમાં એક ભીલોને ત્યાં એની બલિ ચડાવવા લઈ ગયા, તોય કોઈનો વિરોધ ન કર્યો. પોતે ત્યાં ગયા. પણ ત્યાં જઈને જ્યારે મારાઓ એને મારવા ગયા તો ભદ્રકાળી માની મૂર્તિમાંથી માં જગદંબા પ્રગટ થયા, મારાઓને મારી અને ભરતજીને બચાવ્યા. ભરતજી મહારાજનું રક્ષણ કર્યું. માને વંદન કર્યા કે માં, આજ મારાઓ મને પકડીને લાવ્યા ન હોત તો હે જગદંબા મને તમારા દર્શન. સિંધુ સોરવીર દેશનો રાજા રહુગણ કપિલ મુનિના આશ્રમમાં ભજન કરવા જાય છે. અને કપિલ મુનિના આશ્રમમાં ભક્તિ કરવા જતા હતા. પાલખીમાં બેસી 4 લોકોએ પાલખી ઉપાડેલી, એમાંથી એક માણસ ભાગી ગયો તો એની જગ્યાએ ભરતજીને જોડી દીધા. ભરતજીને એમાંય વિરોધ નહોતો, એને તો પાલખીનો દંડ ઉપાડી લીધો. પણ જેવા નીચે આમ કીડા મકોડા જોયા એટલે કૂદકો માર્યો.
અને કૂદકો માર્યો તો પાલખીનો દંડ રાજા રહુગણને માથામાં વાગ્યો. એટલે માગવાને લઈ અને એને ક્રોધ આવ્યો, નીચે ઉતરી અને રાજા રહુગણ ભરતજી મહારાજને ચાબુકના માર મારે છે. જ્યારે ચાબુકના માર માર્યા તો છતાં ભરતજી મહારાજ હસે છે. રાજા રહુગણ પૂછે છે, અલા મરેલો છો તું, તને વાગતું નથી? પછી ભરતજી મહારાજ બોલ્યા કે રાજા, આ સંસારમાં 4 લોકો કોને ઉપાડે? મરેલાને. અમે 4 લોકોએ તમને ઉપાડ્યા છે અને તમે મારો છો મને? તમે તો શરીરને મારો છો અને હું તો શરીર છું. તમે શરીરને મારો, એમાં મારે શું કામ એને દુઃખી થવું જોઈએ? અને મને તો કોઈ મારી શકતું નથી. નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક. આ સંસારમાં મને કોઈ મારી શકતું નથી. શસ્ત્ર છેદી ન શકે, અગ્નિ બાળી ન શકે, વાયુ ભીંજવી ન શકે, પાણી ભીંજવી ન શકે અને વાયુ સૂકવી ન શકે, એવો હું આત્મા છું. આવી જ્યારે વાત કરી તો રાજા રહુગણને થયું કે આ કોઈ સામાન્ય માણસ નથી, આ કોઈ જ્ઞાની છે. આ બ્રાહ્મણ તો નહીં હોય ને? આ કોઈ બ્રાહ્મણ તો નથી ને ક્યાંક? કારણ સાંભળજો વાલા વૈષ્ણવો, રાજા રહુગણે એવું કહ્યું છે કે હું ઇન્દ્રના વજ્રથી નથી ડરતો. નાહમ વિશંકે સુર. હું ઇન્દ્રના વજ્રથી નથી ડરતો, શંકરના ત્રિશૂળથી નથી ડરતો, યમના દંડથી નથી ડરતો, હું અગ્નિ કે વાયુથી નથી ડરતો. હું ડરું છું તો કેવળ એક બ્રાહ્મણના અપરાધથી ડરું છું. કેમ કે ઇન્દ્રનું વજ્ર, શંકરનું ત્રિશૂળ, યમનો દંડ મને મારવા માગે તો મને એકને મારે, પણ જો બ્રાહ્મણનો અપરાધ થઈ જાય અને બ્રાહ્મણના મોઢામાંથી શાપ નીકળી જાય તો મારા આખા કુળનો નાશ થઈ જાય. માટે તમે બ્રાહ્મણ તો નથી ને કોઈ? અને આ સંસારમાં બ્રાહ્મણોની મહિમા કેટલી ભગવાને વધારી છે. શ્રીમદ ભાગવતના 10મા સ્કંદમાં ઉત્તરાર્ધના અંતિમ ભાગમાં 2 અધ્યાયમાં પરમાત્માએ સુદામા ચરિત્રની વાત બતાવી અને સુદામા ચરિત્રમાં બ્રાહ્મણોનો કેટલો મોટો મહિમા ભગવાન કૃષ્ણએ વધાર્યો કે જ્યારે સુદામા ભગવાનને મળવા આવે છે ત્યારે ભગવાન પોતે સુદામાના પગ ધોવે છે. એટલું જ નહીં, ભાગવતજીમાં લખ્યું છે કે ભગવાન જેવા ભગવાને સુદામાના પગ ધોઈ અને એ ચરણને ધોયાનું જે ચરણામૃત હતું એ પોતાના માથે પધરાવ્યું છે, પવિત્ર બને છે. અને બીજી વાત, જ્યારે સુદામા પોરબંદર જવા માટે નીકળે ત્યારે રથ તૈયાર કર્યો તો દાઉદાદાને ભગવાને ના પાડી કે રથમાં બેસી નહીં અને ચાલીને જવા દો. દાઉદાદાએ કીધું કે રથમાં બેસીને મૂકી આવે તને વાંધો શું છે કૃષ્ણ? પણ ભગવાને કીધું કે મોટા ભાઈ, વાંધો બીજો કંઈ જ નથી મને, પણ સુદામા જેવો પવિત્ર બ્રાહ્મણ જો ઉઘાડા પગે મારી દ્વારકાની ધરતીમાં ચાલશે ને તો મારું દ્વારિકા પાવન અને પવિત્ર બની જશે. હવે તમે વિચારી શકો આ વાત ઉપરથી કે બ્રાહ્મણનો મહિમા કેટલો છે, કે જે નગરીમાં ભગવાન રહેતા હોય અને એ જ નગરીમાં પરમાત્મા એમ કહેતા હોય કે જો બ્રાહ્મણ ઉઘાડા પગે ચાલશે તો મારી દ્વારિકા પવિત્ર થઈ જશે. તો ભગવાન કહે છે મારા કરતાં પણ બ્રાહ્મણના પગના તળિયાની રજ વધારે પવિત્ર છે. સ્વયં પરમાત્મા આ ઉપદેશ કરે છે. નાહમ વિશંકે સુરરાજ વજરાન. એટલા માટે મારી પ્રાર્થના છે તમને સૌ લોકોને, બ્રાહ્મણનો અપરાધ ન થઈ જાય એની કાળજી રાખજો. બાકી ભગવાન કે જેનાથી કાળ ડરતો હતો તો એ ભગવાનના દીકરા સાંભે જ્યારે બ્રાહ્મણોનો અપરાધ કર્યો અને બ્રાહ્મણોએ કહ્યું કે જાઓ યદુવંશનો નાશ થશે, એવું હળમુસળ પેદા થશે, તો ભગવાન જેવા ભગવાનને પણ સ્વધામ ગમન જવું પડ્યું, કારણ બ્રાહ્મણનો શાપ હતો. માટે બ્રાહ્મણોનો અપરાધ ન થઈ જાય એની કાળજી રાખજો. કોઈ સંતોનો, કોઈ મહાપુરુષોનો અપરાધ ન થઈ જાય એની કાળજી રાખજો. રાજા રહુગણ કહે છે બાપજી તમે કોઈ બ્રાહ્મણ છો? પછી ભરતજી મહારાજે કહ્યું કે રાજા તમે ચક્રવર્તી રાજા ભરતનું નામ સાંભળ્યું છે? હા, અમે તો એના રાજ્યમાં રહી છીએ, એ મરણ પામ્યા. ભરતજી કહ્યું કે રાજા હું એ જ ભરત છું, હું પણ તારી જેમ આ બધું જ મૂકી અને ભગવાનને ભજવા માટે વયો ગયો હતો. જેમ તમે કપિલ મુનિના આશ્રમમાં સત્સંગ માટે જાઓ છો એમ હું પણ પુલહાશ્રમમાં ગંડકી નદીના કિનારે ગયેલો, પણ ત્યાં એક હરી હરી કરતાં કરતાં હરીન હરીન થઈ ગયું. આ 2 જન્મ મારે બીજા લેવા પડ્યા. હું તમને પ્રાર્થના કરું છું ભક્ત
ભક્તિ રે કરવી એને રાક થઈને રેવું, મેલવું અંતરનું અભિમાન. ભક્તિ રે કરવી એને રાખ થઈને રેવું, પાનવા મેલવું. છો પણ જ્યાં સુધી કોઈ મહાપુરુષના ચરણની રજ તમારા માથા ઉપર નહીં પડે ત્યાં સુધી તમારું ભાગ્ય નહીં સુધરે. રહુ ગણેત તપસા નયાતિ નચે જયા નિર્વપણાદ ગૃહાદ્ધા. ન છંદસાને વજલાગ્નિ સૂર્ય વિના મહત્પાદરજોભિષેકમ. રાજા, તમે ગમે તેટલી ઉપાસના કરો, તમે સૂર્યના ઉપાસક બની જાઓ, દાન ધર્મ કરો, જે કરવું તે કરો, પણ જો મહાપુરુષની રજ તમારા માથા ઉપર નહીં પડે તો તમારું ભાગ્ય નહીં સુધરે. વિના મહત્પાદ રજોભિષેકમ. એટલે પેલા આપણા વડીલો તમે જુઓ, વડીલો આપણા સંતોને પગે લાગતા ને તો એનો હાથ છેક સંતોના પગના તળિયે લગાડી અને પછી પોતાના માથે અડાડતા. હવે અત્યારની પેઢી ગોઠણે પગે લાગે છે. સારું છે, હજી ગોઠણે જ પગે લાગે છે. 20-25 વર્ષ પર જાહે પછી લોકો નાકે પગે લાગશે, ઉભા ઉભા, વાંકો જ નહીં વળી શકે. પ્રણામ કરવાની ભાવના હોય તો યાદ રાખજો, શાસ્ત્ર બતાવે છે કે ભગવાનને વંદન કરવા જાઓ, જ્યારે પરમાત્માને વંદન કરો ત્યારે દંડવત વંદન કરવા જોઈએ, સાષ્ટાંગ પ્રણામ કરવા જોઈએ. અને કોઈ મહાપુરુષોને બ્રાહ્મણોને પગે લાગો ત્યારે પંચાંગ પ્રણામ કરવા જોઈએ, ગોઠણ વાળી અને મસ્તક નમાવીને પ્રણામ કરવા જોઈએ. આ મહિમા છે આપણા શાસ્ત્રનો. વિના મહત્પાદ રજોભિષેકમ. ચરણનો એક અર્થ એ પણ છે કે તમારા માથા ઉપર કોઈ મહાપુરુષના શબ્દોનો ભાર નહીં પડે ત્યાં સુધી તમારું જીવન નહીં સુધરે. રાજા રહુગણનો પણ અહીંયા ભરતજી મહારાજના મિલન સાથે એનો ઉદ્ધાર થયોની કથા બતાવી. આ કથા બતાવે છે કે ભગવાનનું ભજન કરો તો પરમાત્માના ભજનમાં તમને બીજું ભજન વચ્ચે આવવું ન જોઈએ. ભગવાનનું ભજન તો સતત ભગવાનનું ભજન જ કરો. ત્યારબાદ છઠ્ઠા સ્કંદની અંદર નામનો એક મહિમા, અને એ નામના મહિમામાં અજામિલ નામના એક બ્રાહ્મણની કથા છે. પરીક્ષિતે પ્રશ્ન કર્યો, હે બાપજી, ક્યારેય કોઈ પાપી માણસ થયો હોય અને એને 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 પવિત્ર થવું હોય તો શું કરવું પડે? સુખદેવજી મહારાજ કહે છે, રાજા, પાપ થઈ ગયા હોય તો એનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. પ્રાયશ્ચિતથી માણસ પવિત્ર બને છે. આપણી ભૂલ આપણાથી સ્વીકારાઈ જાય. આ સંસારમાં આપણને પછતાવો થઈ જાય કે મારાથી ખોટું થઈ ગયું. તો હે નાથ, બાપજી, એવી કોઈ ઘટના ખરી કે કોઈ માણસને પછતાવો થયો હોય અને માણસનું જીવન સુધરી ગયું હોય? છે ને?
કનોજમાં પૂર્વે એક અજામિલ નામના બ્રાહ્મણ હતા એની કથા કહું. ધર્મથી અમને પગે ન લાગ્યું હોય, ક્યારે 1 રૂપિયાનું દાન ન આપ્યું હોય, કોઈથી ભગવાનનું નામ ન લીધું હોય, તોય અમારા મતે માણસ આસ્તિક છે. નાસ્તિક એને કહેવાય જે કોઈને ન માનતો હોય, પણ આ દુનિયામાં સૌ પોતાને તો માનતા જ હોય કે હું છું. આ દુનિયામાં સૌ પોતાની જાતને માનતા હોય, અને પોતાને માનતો હોય તો સમજવું એ ભગવાનને માને છે. કારણ પરમાત્માએ કહ્યું છે આ સંસારનો જીવ છે એ અંશ છે. જીવ અંશ, ઈશ્વર અવિનાશી. આ સંસારમાં કોઈ નાસ્તિક નથી, બધા આસ્તિક છે. માત્રામાં થોડી વધઘટ હોય એ વાત બરાબર છે, બાકી બધા છે આસ્તિક. કુસંગ થયો અને માણસ ખોટા માર્ગે ચડી ગયો. પણ એક વખતના સમયે સંતો એના ઘરે આવી. નામનો કેટલો મહિમા કે સંતો એના ઘરે આવી અને એના પત્ની ગર્ભવતી હતા, અને એ પત્નીને એમ કહ્યું કે તમારે ત્યાં દીકરો થાય તો એ દીકરાનું નામ તમે નારાયણ રાખજો. અજામિલે કીધું વાંધો ને, રાખી દઈશ, જવા દો. સંતો નીકળ્યા. સમય વ્યતીત થઈ ગયો અને અજામિલના પત્નીના ઉદરમાંથી 9 દીકરાઓ તો હતા જ, આ 10મો દીકરો જન્મ્યો અને એ દીકરાનું નામ નારાયણ પાડ્યું. અને તમે બધા જાણો છો કે ઘરમાં સૌથી નાનું બાળક હોય એમાં બધાને વધારે પડતી આસક્તિ હોય, એમાં વધારે પ્રેમ હોય બધાને. એટલે આખો દિવસ દીકરો મોટો થયો તો અજામિલ એને જ બોલાવ્યા કરે, નારાયણ અહીંયા આવ, મારી સાથે ચાલ, નારાયણ તારી માને બોલાવ. આખો દિવસ નારાયણ 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 થવા લાગ્યો. ઘણા લોકો પ્રશ્ન પૂછે કે આ એના દીકરા નારાયણને બોલાવે એમાં ભગવાનનું શું લેવા દેવા, પણ નામ હારે મતલબ છે. તો ઘણા એવું પણ કહે કે આમાં એને ક્યાં ભાવ હતો, તો નારાયણનું નામ લીધું, ભાવ લયો. તાવ આવે ને દવા લઈ આવો, પછી એ દવા તમે પ્રેમથી પીવો તોય ભલે અને પરાણે પીવો તોય ભલે, દવા પીવો તો તાવ વયો જાય કે ન જાય? હાલો, જાગો ગ્રાહક જાગો. દવા પીવો તો તાવ વયો જાય કે નહીં? જાય ને. તો બસ એવું જ છે, દવા પીવો તો રોગ વયો જાય, એમ નામ લ્યો એટલે તમારા પાપ બળી જાય વગર રહી જ ન શકે સંસારમાં. नाम लिया उन सब लिया, सभी शास्त्र का भेद, बिना नाम नर के गया, पढ़ पढ़ चारो वेद. જેણે નામ લીધું છે એનો ઉદ્ધાર થયો છે, જેણે નામ નથી લીધા એને 4 વેદ વાંચ્યા હોય તોય નર્કમાં જ ગયા છે. આ કથાઓ સંભળાવતા સંભળાવતા વચ્ચે ભગવાનના નામનું કીર્તન શું કામ કરાવીએ છે? એટલા માટે કે તમારા પાપોમાંથી મુક્તિ મળે તમને, એટલા માટે. અજામિલને બરાબર એક વખતનો સમય થયો, મધ્યાંતરે સૂતો છે ભોજન લઈને, અને યમના દૂતો આવીને કાળપાશથી પગને બાંધે છે. હવે યમના દૂતને જોઈ જાય પછી રેવાય? પણ છેલ્લે મન દીકરામાં હતું ને એટલે દીકરાને બોલાવ્યો. નાના દીકરામાં બહુ આસક્તિ એટલે બોલાવ્યો, નારાયણ. યમના દૂતોને જોઈ ગયા પછી જે અંદરથી નીકળ્યો અવાજ. પણ આશ્ચર્યની વાત એ છે કે ડરમાં એટલા બધા ભગવાનને યાદ કરી ગયો, બોલાવ્યો દીકરાને, દીકરો ન આવ્યો. પણ વૈકુંઠવાળા ભગવાન નારાયણે પોતાના પાર્ષદોને મોકલીને કીધું કે જાઓ અજામિલને છોડાવી લાવો. ભગવાનના પાર્ષદો આવ્યા. પાર્ષદોએ યમના દૂતોને કીધું કે તમે છોડી દો. યમના દૂતો કહે છે પણ પાર્ષદો તમે આવ્યા શું કામે? તો કે હમણાં એમણે અમારા ભગવાનને યાદ કર્યા, નારાયણને. અરે તમારા નારાયણને નહીં, એણે એના દીકરા નારાયણને બોલાવ્યો છે. ભગવાનના પાર્ષદો કહે છે ગમે તેને બોલાવ્યા, નામ નારાયણ હતું ને એટલે અમારે આવવું પડ્યું છે. હવે દીકરા નારાયણને બોલાવે અને નાભીમાંથી આમ અવાજ નીકળી જાય ને ભગવાન વૈકુંઠવાળા આવી જાય, તો ભાવથી ભગવાનને યાદ કરતા હો તો તમારું શું કામ ન થાય આ સંસારમાં?
કૃષ્ણ કહે છે મને કોણે બોલાવ્યો, કૃષ્ણ કહે છે મને કોને બોલાવ્યો, કોણે બોલાવ્યો ને ક્યારે ના આવ્યો, કોને બોલાવ્યો ને ક્યારે આવ્યો, કૃષ્ણ કહે છે મને કોણે બોલાવ્યો, કૃષ્ણ કહે છે મને કોણે બોલાવ્યો. ભગવાન કહે છે મને એક તો જગ્યાએ બતાવો કે જ્યાં મને પ્રેમથી બોલાવ્યો હોય ને હું પ્રેમ ધરીને દ્રૌપદીએ બોલાવ્યો, પ્રેમથી દ્રૌપદીએ બોલાવ્યો જ્યારે મોઢામાં બે દાંતની વચ્ચે ખાલી સાડીનો છેલ્લો છેડો હતો અને ત્યારે પરમાત્મા સાડી બનીને આવ્યા હતા, વસ્ત્રનું રૂપ લઈને ઠાકોરજી આવ્યા. ભગવાનના પાર્ષદો અને યમના દૂતોનો સંવાદ સાંભળતા સાંભળતા અજામિલની આંખમાંથી અશ્રુની ધારા નીકળી ગઈ. આ તો પરમાત્મા. પેલા સંતોએ મારા ઉપર કૃપા કરી કે મારા દીકરાનું નામ નારાયણ પડાવ્યું અને આજ મારો ઉદ્ધાર થઈ ગયો. સંતો હંમેશા આ સંસારમાં સારું જ કરવા માટે પ્રગટ થાય છે. સંતો બધાનું હિત કરવા માટે પ્રગટ થાય છે. ગમે તેના ભોગે પણ સંતો સામેવાળાનું સારું જ કરે. માથામાં ઉંદરી થાય અને એની દુર્ગંધ એટલી પ્રસરી જાય કે ઘરના લોકો પણ એને નફરત કરવા લાગે, પીડામાંથી એને મુક્ત ન થાય એટલી પીડાઓ થાય. અને ત્યારે કોઈ ચલાણાના દાન મહારાજને કીધું કે આ દીકરીને ઉંદરી થઈ છે પણ ઉંદરી તો મટે કે જો કોઈ કાળું કૂતરું આવીને એના માથામાં ચાટે તો. અને ત્યારે ચલાણાના દાન મહારાજ એમ કહેતા હોય કે આ દીકરીની ઉંદરીની પીડા જાતી હોય તો હે કાળિયા ઠાકર થોડીક વાર મને તારું કાળું કૂતરું બનાવી દે. ઓહો, મહાવીર બાપુ આવ્યા છે. પધારો બાપા, બોલો. આ સંતોની કૃપા છે. દાન મહારાજની યાદી થઈ ને ચલાળાથી પૂજ્ય બાપુ પધાર્યા. પધારો. વ્યાસપીઠ આપનું સ્વાગત કરે, સૌ સંતોનું વ્યાસપીઠ સ્વાગત કરે છે. હે કાળિયા ઠાકર, આ દીકરીને જો વેદનામાંથી મુક્તિ મળતી હોય તો થોડી વાર મને કાળિયું કૂતરું બનાવી દે. સંતો હંમેશા આ સંસારનું સારું કરવા માટે પ્રગટ થાય છે. અજામિલને પસ્તાવો થઈ ગયો કે પેલા સંતોએ મારા દીકરાનું નામ નારાયણ પડાવીને આજ મારો ઉદ્ધાર કર્યો, આજ મારો જન્મારો સુધારી દીધો. જો દીકરા નારાયણને યાદ કરે ને જો એનો ભવસાગર સુધરી જતો હોય તો આવો ને 2 મિનિટ માટે નારાયણને યાદ કરીએ. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ ભજમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ,
શ્રીમન નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ અને એમાં રવિવારની રજા આવે ને એટલે રવિવારના રજાના દિવસે બા સવારમાં ગરમ પાણીનું તપેલું કરે અને ફળિયા વચ્ચે 9-10 વાગે બરાબર તડકો થાય ને પછી છોકરાને એક બેલા ઉપર બેહાડે. પાટલા તો હતા નહીં એટલા બધા, પથરા ઉપર એ બેલા ઉપર બેહાડે, ચણાનો લોટ લગાડે અને દેશી નળિયાની નાળ ઊંધી કરે અને અઠવાડિયાનો મેલ કાઢે, એને નવરાવે, પછી પાછી પોતાના ખોળામાં બેસાડીને છોકરાના માથામાં ટોપરાનું તેલ નાખે અને તેલ એટલું સરસ શિયાળામાં જામી જાય, ગમે એટલો વજન હોય પણ વાળ ન ઉડે કોઈ દી, ગમે એટલો પવન હોય વાળ ઉડે નહીં. પણ એ તેલ નાખે ને ત્યારે માં બરાબર એના આમ માથામાં તપાસ કરતી હોય. દેશી ભાષામાં કહું તમને, ટોલા વીણતી હોય. પેલા ઓલી કાંગસી લઈને કન્ટેનર ભરીને આવે અંદરથી, પણ છતાંય કોઈ રહી ગયા હોય તો એને પછી માં પાથીએ પાથી આમ જોતી. હવે હું બહેનોને પૂછું કે જ્યારે એ માને બરાબર એક પાથી આમ ઊભા રોડે આમ આમ ચડેલો એક આમ આમ ટોલો દેખાય, પછી માં શું કરે ને, આમ પકડે, આમ ઉપાડે, માથામાંથી નીકળેલો ટોલો 2 અંગૂઠાના નખ વચ્ચે મરે, કારણ કે એ નાનો હોય. પણ તમે જ્યારે ભગવાનનું નામ લ્યો ને ત્યારે તમારી અંદર રહેલા પાપના ટોલા મોઢામાંથી નીકળે, એ 2 નખના અંગૂઠા વચ્ચે નહીં મરે, એને તમારે તાળીઓથી મારવા પડશે. એટલા માટે ભાવથી તાળીઓ સાથે તો તાળીઓ પાડજો. જેને પાપ નથી કરે શ્રીમદ ઈશ્વરમય બની ગયો. જેના મોઢામાં ભગવાનનું નામ છે, જેને પરમાત્માના નામનું કવચ ધારણ કર્યું છે, જેને ભગવાનનું જ ધ્યાન ધર્યું છે, ઇન્દ્રને ત્વષ્ટાના દીકરા વૃત્રાસુરથી જ્યારે એને ત્રાસ થયો ત્યારે એમણે ભગવાન નારાયણના નામનું કવચ ધારણ કર્યું. જ્યારે જ્યારે પરમાત્માના નામનું કવચ ધારણ થાય ત્યારે ત્યારે આપણને બધાને સંશય, આપણા બધાના રોગ મટી જાય. ભગવાનની ભક્તિ, એનાથી આ સંસારમાં બીજું મોટું કોઈ સાધન નથી. નરસૈયો કહે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. આ સંસારમાં સૌથી મોટું કોઈ પદાર્થ હોય તો ભગવાનની ભક્તિ છે.
પરમાત્મા પાસે માગો તો પ્રભુ તમારી ભક્તિ આપો. ન સ્વર્ગનું રાજ્ય જોઈએ, ન પૃથ્વીનું રાજ્ય જોઈએ, ન બ્રહ્મલોક જોઈએ. ન નાક પૃષ્ઠમ જીવવું જોઈએ. આજ જે સુરાપુરા દાદાના ધામમાં આ ધાદલ પરિવાર બેસી અને આ જંગલમાં આટલું મંગલ કરે છે એનું કારણ એ છે એ જીવા તો ખરા પણ એ મર્યા એવી રીતે નહીં. એ જગ્યાએ મરે પણ તમે કહી ન શકો. સંસારમાં બધી જગ્યાએ આપણું ચાલે, મરણ પાસે કશું નહીં ચાલતું. મરવું તો પડશે જ. કયાધુજી 100 વર્ષ નારદના આશ્રમમાં હતા અને આશ્રમમાં રહીને સત્સંગ સાંભળી અને 100 વર્ષ પછી એના ઉદરમાંથી પ્રહલાદજી મહારાજનો જન્મ થયો. ભગવાનના અનન્ય ભક્ત બને છે. જેનો બાપ ભગવાનનો વેરી છે એનો જ દીકરો ભગવાનનો ભક્ત છે. એક જ ઘરમાં સામ સામે બે. આખી દુનિયા હિરણ્યકશિપુના નામથી ત્રાસી જતી હતી. એની સામું કોઈ બોલવા તૈયાર નહોતું. એની જગ્યાએ એનો જ દીકરો પ્રહલાદ નારાયણ નારાયણ કરે. આ સંસારનો નિયમ છે, જેને કોઈ ન પહોંચે. સમજી ગયા ને? જેને કોઈ ન પહોંચે. પ્રહલાદ જ્યારે નારાયણ નારાયણ નામ લેતો હતો ને, તો પ્રહલાદને મારી નાખવાના પ્રયત્નો કર્યા છે હિરણ્યકશિપુએ. ઝેર ખવડાવ્યું, સર્પના ડંખ દેવડાવ્યા, અગ્નિમાં બાળવાના પ્રયત્નો કર્યા, પાણીમાં નાખી દીધો, હાથીના પગ નીચે કચડાવ્યો, પર્વત ઉપરથી ફેંકી દીધો. પણ પ્રહલાદનો વાળ વાકો ન થયો. કારણ રામ રાખે એને આ સંસારમાં કોણ ચાખે દુનિયામાં? જેને પરમાત્માનું રક્ષણ હોય, પરમાત્મા જેને હાચવતા હોય. પછી વૈશાખ મહિનાની અંજવાળી 14 અને સાંજનો સમય હતો. સંધ્યાના કાળે પ્રહલાદને હિરણ્યકશિપુએ પૂછ્યું, ક્યાં છે તારો નારાયણ? પ્રહલાદે કીધું, પિતાજી ક્યાં છે મારો નારાયણ એમ ન પૂછો, ક્યાં નથી મારો નારાયણ. જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે, જ્વાલા માલા કુલે વિષ્ણુ, સર્વં વિષ્ણુમયં જગત. પિતાજી આ સંસારમાં ક્યાં નથી ભગવાન? જળમાં નારાયણ છે, સ્થળમાં નારાયણ છે, અગ્નિમાં નારાયણ છે, વાયુમાં નારાયણ છે, આકાશમાં છે, મારામાં છે, તમારામાંય છે. સર્વત્ર ભગવાન વ્યાપક છે. હિરણ્યકશિપુને ક્રોધ આવ્યો. પૂછું, આ થાંભલામાં તારો નારાયણ છે? કથા તો બે રીતે છે. એક લોખંડનો સ્તંભ લઈ આવીને અગ્નિથી તપાવીને લાલ ચોળ બનાવ્યો અને પછી પૂછું, તારો નારાયણામાં છે? પ્રહલાદે કીધું, હા પિતાજી મારો છે નારાયણામાં. તો બાથ ભીડી જા. નજીક આવે છે પ્રહલાદ, પણ ડરી જાય છે કે નહીં કદાચ હું સળગી જઈશ તો. ભગવાનને થયું મારો ભક્ત અહીંયા મૂંઝાય. એ પોસાય નહીં. એટલે પરમાત્માએ એને અભયત્વ પ્રદાન કરવા માટે અગ્નિથી તપાવેલા સ્તંભ ઉપર કાળી એવી કીડીઓની હારમાળા ઊભી કરી અને ભગવાને પ્રહલાદને સંકેત આપ્યો, પ્રહલાદ નાની કીડીઓને બચાવી લેતો હોવ તો તને પણ બચાવી લઈશ, બાથ ભીડી જા. અને બીજી કથા એવી છે કે પથ્થરનો સ્તંભ બતાવીને પૂછ્યું, તારો નારાયણ છે? પ્રહલાદે કીધું, હા છે પિતાજી મારો નારાયણ. તમને નથી દેખાતો? અને એટલો આવેશમાં આવીને પોતાની ગદા લઈને જ્યારે એ સ્તંભને મારવા જાય, એના પેલા સ્તંભ ફાટ્યો અને ભગવાન નૃસિંહ નારાયણનું પ્રાગટ્ય થયું. બોલીએ નરસંગ ભગવાન કી જય. ભગવાન નૃસિંહ નારાયણનું પ્રાગટ્ય થયું અને એ નૃસિંહ નારાયણ ભગવાને એક બાજ પોતાના શિકારને પકડે એવી રીતે પકડી લઈ અને ઉમરામાં લઈ ગયા, પોતાના ખોળામાં રાખી અને હિરણ્યકશિપુને પૂછ્યું કે જોઈ લે, તે માગ્યું એમાંથી કઈ ઓછું નથી ને? નથી રાત નથી દિવસ, સંધ્યાનો સમય છે. નથી ઘરમાં નથી બહાર, ઉમરામાં છો. નથી આકાશમાં નથી ધરતીમાં, મારા ખોળામાં છો.
અને ભગવાને કીધું કે મારું સ્વરૂપ જોઈ લે, નથી હું માણસ નથી પશુ. ભગવાનનું મોઢું સિંહનું અને શરીર માણસનું. નખ બતાવીને કીધું આને લીલા ન કહેવાય, આને સૂકા ન કહેવાય, આને અસ્ત્ર ન કહેવાય, આને શસ્ત્ર ન કહેવાય. અને હિરણ્યકશિપુ તે માગ્યું હતું કે બ્રહ્મા તમારા સર્જનથી ન મરું, તો સાંભળી લે, મેં બ્રહ્માનું સર્જન કર્યું છે, મારું સર્જન બ્રહ્માએ નથી કર્યું. અને પછી પરમાત્માને એટલો બધો આવેશ આવ્યો, આંખમાંથી અગ્નિ જરી રહ્યા છે ભગવાન ઋષિને, અને પોતાના તીક્ષ્ણ નખો વડે પેટને ચીરી નાખી, આંતડાઓ કાઢી કાઢી ભગવાન પોતાની ડોકમાં પહેરે. દેવતાઓ પુષ્પના ટોપલા સાથે ભગવાનને વધાવી ભગવાનનો જય જયકાર કરે. બોલીએ નૃસિંહ નારાયણ ભગવાન કી. ભગવાન નૃસિંહ નારાયણનો જય જયકાર થયો. બ્રહ્માદિક દેવતાઓ સ્તુતિ કરે. ભગવાન શાંત ન થયા. લક્ષ્મીજીને લઈ આવ્યા. લક્ષ્મીજી મૂર્છિત થઈને પડી ગયા. અને પછી બ્રહ્માએ પ્રહલાદને કીધું, પ્રહલાદ, તારા માટે ભગવાન આવ્યા છે, તું પ્રાર્થના કર. ભાગવતમાં બહુ બધા ભગવાનના ભક્તોની પ્રાર્થના છે, પણ બહુ નાની નાની છે. સૌથી મોટી પ્રાર્થના જો ભાગવતમાં કોઈ ભગવાનની કરી હોય ભક્તએ, તો પ્રહલાદજી મહારાજે. કેમ? ભગવાન ક્રોધે ભરાયેલા હતા, અને ક્રોધે ભરાયેલાને શાંત કરવામાં થોડીક વાર લાગે. એટલે અહીંયા પ્રહલાદજીની સ્તુતિ બહુ લાંબી છે, પણ એક શ્લોક સાથે. બ્રહ્માદય સુરગણા મુનયો. ભગવાનને કહે છે, પ્રભુ, તમે રૂપ, બળ, ધન, ઐશ્વર્યથી પ્રસન્ન થનારા નથી, પણ મેં સાંભળ્યું છે તમે પ્રાર્થનાથી પ્રસન્ન થનારા છો. હું તમારી પ્રાર્થના કરું છું, નાથ, તમે શાંત થાવ. પ્રહલાદની સ્તુતિ સાંભળી પ્રભુ શાંત થયા. હિરણ્યકશિપુના શરીરને છોડી દઈ પ્રહલાદને પોતાના ખોળામાં બેસાડી, માથા પર હાથ ફેરવી, અને પરમાત્મા પછી બે હાથ જોડી અને પોતે રડતા રડતા પ્રહલાદની ક્ષમા માગે છે. પ્રહલાદ, મારે આવવાનું મોડું થયું, મને માફ કર. ક્વેદમ વપુ ક્વચ વય સુકુમાર મેત ક્વેતા પ્રમત. ભગવાનના ભક્તોએ પ્રાર્થના કરી હોય એવી કથા સાંભળી છે. ભગવાનના ભક્તોએ પરમાત્મા પાસે ક્ષમા માગી હોય એવું સાંભળ્યું છે. પણ આજ પરમાત્મા પોતે પ્રહલાદને પ્રાર્થના કરીને કહે છે, પ્રહલાદ, મને માફ કરી દે, મારે આવવામાં મોડું થયું. ક્ષંતવ્ય, મને ક્ષમા કરી દે, મારે આવવામાં મોડું થયું. પરમાત્માએ કીધું, માગો જે જોઈતું હોય તે. પ્રહલાદે માગ્યું નહીં, ભગવાને બીજી વાર કહ્યું. પ્રહલાદે ન માગ્યું, ભગવાને ત્રીજી વાર કહ્યું. તો પ્રહલાદે કીધું, એક કામ કરો પ્રભુ, મારા પિતાજીએ તમારો બહુ દ્વેષ કર્યો છે, અને એણે તમારું ધામ આપી દો. સાચો વૈષ્ણવ કોને કહેવાય? તો પ્રહલાદજી મહારાજ એને પ્રતિપાદિત કરે છે. આ સંસારમાં આપણું અહિત કરનારનું પણ ભગવાન પાસે આપણે હિત માગીએ તો સમજવું, હવે આપણામાં વૈષ્ણવી ભાવ પ્રગટ થયો છે. સાચો વૈષ્ણવ એ છે કે જે આપણું ખરાબ કર્યું એનું પણ સારું કરવાની ભાવના હોય આપણી અંદર. નકર પ્રહલાદને દુઃખ દેવામાં ક્યાં બાકી રાખ્યું હતું? પણ પોતે કઈ ભગવાનનું ધામ ન માગ્યું, મારા પિતાજીને તમારું ધામ આપી દો. આ સાચો વૈષ્ણવ છે. ભગવાને કીધું કે પ્રહલાદ, તારા જેવા દીકરાના જન્મ થાય એટલે એ પરિવારના પિતૃઓને મારું ધામ મળી જ જાય. તું તારા માટે કંઈક માગ. અને તારા માટે માગવાની વાત કરી તો પ્રહલાદે કીધું કે પ્રભુ, આ સંસારમાં ક્યાંય મને અપેક્ષા ન રહે, અને મારા જીવનમાં કોઈ પણ જગ્યાએ અપેક્ષા પડી હોય તો એને ઉખાડી નાખી દો. મને કેવળ તમારા ભક્તિ અને તમારા દર્શનની અપેક્ષા રહેવી જોઈએ, બીજું કશું ન જોઈએ મને આ સંસારમાં. પરમાત્મા પાસે માગો તો પ્રભુની ભક્તિ માગો, ઈશ્વરને માગી લો. સપ્તમ સ્કંદની આ કથા ભરોસાની કથા, કે પ્રહલાદે ભરોસા સાથે કીધું કે આ સ્તંભમાં નારાયણ છે, અને એમાંથી નારાયણ પ્રગટ થયા. સપ્તમ સ્કંદની કથાને વિશ્રામ કર્યો. અષ્ટમ સ્કંદમાં પ્રવેશ કરાવે. આઠમો સ્કંદ ભગવાનનો હરિ અવતાર થાય છે. પરમાત્માનો બે વખત હરિ અવતાર થયો. એક ધ્રુવજીને દર્શન દેવા માટે, અને એક અહીંયા ગજેન્દ્રને હાથી માટે થઈને ભગવાન જન્મા, એ પણ હરિ અવતાર થયો. હાથી એટલે આપણા સૌની આ કથા છે.
આ સંસાર એ સરોવર છે, આ જીવાત્મા એ હાથી છે અને કાળ એ મગર છે. પોતાના પરિવારના લોકોને લઈ અને જ્યારે પાણી પીવા માટે જાય છે અને જળની અંદર પોતે વિહાર કરવા લાગ્યો, જળ ક્રીડા કરવા લાગ્યો, ભૂલી ગયો કે મને આમાં મગર પકડી લેશે તો હું બહાર નહીં જઈ શકું. આપણું બધાનું આવું જ છે. આ સંસારની માયામાં આપણે એટલા ફસાઈ જઈએ છીએ કે મરણને ભૂલી જઈએ છીએ. હાવ જેને કાયમ માટે યાદ રાખવાનું છે એને આપણે ભૂલી જઈએ છીએ. લોકો મૃત્યુને વિસરી ગયા છે. હાથી ભૂલી ગયો કે મને અહીંયા મગર મારો પગ પકડી લેશે તો હું શું કરીશ. અને એવા સમયે યમલા અર્જુનના 2 વૃક્ષોની મધ્યમાંથી ભગવાન નીકળી ગયા, પરંતુ ખાનણીઓ ફસાઈ ગયો. ભગવાનને જોર લગાવ્યું, 2 વૃક્ષો ધરાશાયી થયા. નલ કુબેર અને મણિગ્રીવ એમાંથી નીકળ્યા છે. ભગવાનને પ્રાર્થના કરે છે. આ કુબેરના દીકરા છે નલકુબર અને મણિગ્રીવ. આ કથા આ સંસારના સત્તાવાળા અને આ સંસારના સંપત્તિવાળા મા બાપ માટે છે. નલકુબેર અને મણિગ્રીવ કુબેરના દીકરા હતા, રુદ્રના અનુચરો હતા. દેવર્ષિ નારદ જ્યારે પસાર થાય છે, નિર્વસ્ત્ર ઉભા છે સરોવરમાં, નદીમાં, પણ એને વસ્ત્ર ન પહેર્યા, શરીર ન ઢાંક્યા, એટલે જળની જેમ ઉભા હતા. એટલે નારદે શ્રાપ આપ્યો કે જાઓ, તમે મારો અપરાધ કર્યો છો, હું તમને શ્રાપ આપું છું, ઝાડની જેમ ઉભા છો, ઝાડવા થશો. આ શ્રાપ શું કામ મળ્યો? એની પાછળના 4 કારણો હતા. પહેલું કારણ હતું ધનદાત્મા, જો પૈસાનો મદ હતો એને. બીજું કારણ હતું રુદ્રસ્ય અનુચરો, સારી જગ્યાએ નોકરી કરતા હતા એનું અભિમાન હતું એને. ત્રીજું કારણ વારુણીન મદિરામ પીત્વા, નશો કર્યો હતો. અને ચોથું કારણ વ્યભિચાર, સ્ત્રીઓનો સંગ હતો. આ 4 દોષને લઈ અને એને પાપ થયું અને એને પોતે સાધુનો અપમાન કર્યું અને શ્રાપ મળ્યો છે. આ સંસારમાં આ સંપત્તિવાન અને સત્તાવાન મા બાપને આ કથા સંદેશો આપે છે કે તમારી સંપત્તિ અને તમારી સત્તાનો નશો તમારા બાળકોને ન ચડી જાય એની કાળજી રાખજો, નકર તમારી સંપત્તિ અને સત્તા તમને રડાવશે એક વખતના સમયે. તમારા બાળકોને નશો ન ચડવો જોઈએ એનો કોઈ દિવસ. બંને જણાએ ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન અમારી ભૂલ થઈ, એમને માફ કરજો હો. કથા બતાવી. ત્યાર પછી માં યશોદાએ નંદ બાબાને કહ્યું કે નંદરાય, અહીંયા મારા દીકરાઓ પર ઘાત બહુ જાય છે, હવે અહીંયા રોકાવું નથી, હવે બીજે રહેવા જવું છે. બીજે રહેવા જવાની વાત નક્કી કરે. એ સમયે વૃંદાવનમાં રહેવા જવાનું નક્કી કર્યું. આ બાજુ સુખિયા માલણ ઉપર ભગવાન કૃપા કરીને ગયા. ફળના બદલામાં જેટલા અનાજના દાણા આપ્યા એમાં સંતોષ માન્યો, એટલે સુખિયા સુખી થઈ ગઈ. અને આ સંસારમાં તમારી પાસે જેટલું છે એમાં સંતોષ થશે તો જ સુખ પ્રાપ્ત થશે. અને સુખી થવા માટે એક સૂત્ર છે, પ્રાપ્ત હૈ વહી પર્યાપ્ત હૈ. જેટલું પ્રાપ્ત છે એટલું જ પર્યાપ્ત છે, એમાં જ આપણું સુખ છે. એને જો માની લેશો તો તમે સુખી થઈ શકશો. બાકી તો જો આશાઓ વધતી જ રહી તો તમે સુખી નહીં થઈ શકો. આ સંસારમાં પરમાત્માએ સુખિયા ઉપર કૃપા કરી. એ કથા સુખદેવજી મહારાજ બતાવી. સૌ વૃંદાવનમાં રહેવા ગયા. વૃંદાવનમાં ગયા પછી માં યશોદાને ભગવાને કીધું કે માં, મારે ગાયો ચરાવવા જવું છે, મારે ગાયોને ચરાવવા જવું છે, મને ગાયો ચરાવવા જવા દો. માએ કીધું ના હો લાલા, તું હજી નાનો છો, ગાયો ચરાવવા નહીં જવા દઉં. ભગવાને બહુ હઠ કરી, બહુ જીદ કરી. તો માએ કીધું એક કામ કર, ગાયો ચરાવવા નહીં પણ તારા મિત્રો જે વાછડાઓને લઈને જાય છે ને એ વાછડાઓ ચરાવવા જા. ભગવાનને વાછડા ચરાવવા માટેની થઈને આજ્ઞા આપી. 1 દિવસ 2 દિવસ આમ થતું જાય. સવારના જાય, સાંજે આવે, થાકી જાય હાવ. પછી ભગવાનને વહેલી સવારમાં માં યશોદા જગાડે છે. પરમાત્માને જગાડે કે કનૈયા ઉભો થા, તારે વાછડાઓને લઈને જવાનું છે. માં ભગવાન માટે રસોઈ બનાવી રાખે, ભાતું બનાવે. બધા ગોવાળિયાઓની સાથે પરમાત્મા જાય અને પ્રભુ વાછડાઓ ચરાવવા જતા થયા હતા. માં યશોદા ભગવાનને જગાડે. હે જાગને, આખું વાત કે નરસિંહ મહેતાએ આવા પદો લખ્યા
પણ એને સંગીતનું કેટલું જ્ઞાન હતું એને સંગીતે કેટલું સાચું સાથે આમાં. નહીં તો લખનારો ક્યારેક ઊંધું આમ લખી નાખે તો એ ગીતમાં બિહારવું અઘરું થઈ જાય ટાળમાં. પણ આ તો સંગીતનું ધ્યાન રાખીને કેટલી કાળજી. બે પંક્તિઓ સાથે ગાઈએ. જાગને જાગવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે હે જાગને જાગવા તો વત્સાસુર નામનો રાક્ષસ ભગવાને એ વાછડાના રૂપમાં આવેલા એ વત્સાસુરને માર્યો. ત્યાર પછી પરમાત્માએ યમુનાના કિનારે બગલાને માર્યો, બકાસુરને. આ બકાસુરના વધની કથા ભગવાન આ સંસારના લોકોને સંદેશો આપે. યમુના એટલે ભક્તિ છે અને બગલો એટલે દંભ છે. પરમાત્માએ કહ્યું ભક્તિમાં દંભને મારજો. પહેલા ભક્તિમાં દંભ હશે તો પ્રાપ્તિ નહીં થાય ક્યારે. ભગવાને બકાસુરનો વધ કર્યો. ત્યાર પછી પરમાત્માએ અઘાસુર, અઘ કહેતા પાપ, અઘાસુરને પણ પરમાત્માએ માર્યો. અને પછી ભગવાન જ્યારે આ વાછડાઓને લઈને જતા હતા એમાં બધાના એકબીજાનું હેઠું ભગવાન જમે. એટલે બ્રહ્માજીને મોહ થયો કે આવા ભગવાન હોય. આ ગામડાના ગોવાળિયા એના માથામાં ટપલી મારે, એની ચોટલી ખેંચે, એનું અંગ આનું ઉપવસ્ત્ર ખેંચી લે, એકબીજાના હેઠા ભોજન કમે. આ ભગવાન ન હોય. એટલે બ્રહ્માજીને જે મોહ થયો એટલે બ્રહ્માજીએ કસોટી કરી કે જેટલા વાછડા અને જેટલા ગોવાળિયા હતા આ બધાને લઈ અને બ્રહ્માજી જતા રહ્યા. જે દિવસે ભગવાને વનભોજનનું આયોજન કરેલું, બધાના ભોજન લઈને આવવાના, બધાને ભેગું કરીને જમવાનું. કારણ કે આપણી કહેવત છે કે જેના અન્ન ભેગા એના મન ભેગા. આ કથાઓ આવા સંદેશાઓ આપે છે કે દિવસમાં બીજું કાંઈ કરો કે ન કરો પણ આખો પરિવાર 3 ટાઈમમાંથી 1 ટાઈમ સાથે બેસીને બધાય ભોજન કર્યું. તો ગોવાળિયાઓને વાછડાઓને લઈ બ્રહ્માજી જતા રહ્યા. પરમાત્માએ એટલા જ ગોવાળિયા અને એટલા જ વાછડાઓના રૂપ ધારણ કર્યા અને 1 વર્ષ સુધી આ લીલા ચાલી. 1 વર્ષના અંતે બ્રહ્માને ખબર પડી કે બ્રહ્મનો અવતાર થઈ ચૂક્યો છે. એકાંતમાં આવી અને ભગવાન પાસે પ્રાર્થના કરી અને કહેવા લાગ્યો, નૌમીડ્યતે ભ્રવપુષે તડિદંબરાય ગુંજાવતં સપરિપીચ્છલ સન્મુખાય વન્યસ્રજે કબરવેત્ર વિષાણવેણો લક્ષ્મશ્રિયે મૃદુપદે પશુપાંગજાય. ભગવાનને કહે છે, પ્રભુ મારી ક્ષતિ થઈ ગઈ, મારી ભૂલ માફ કરી દો. પરમાત્માએ કીધું કે બ્રહ્માને કહ્યું, બ્રહ્મા અભિમાન ન કરશો તમે ક્યારેય. બ્રહ્માને અભિમાન હતું પોતાના સર્જનનું. અને આ દુનિયામાં જેને જેનું અભિમાન હોય ને એનાથી જ ઉતારવું પડે. આ નિર્ણય નક્કી છે. પૈસાનું અભિમાન આવે તો એને પૈસાવાળાથી જ એને અહંકાર ઉતરે. ઝેર ચડ્યું હોય તો એને ઝેરથી જ ફરી પાછું એને ઝેર ઉતારવું પડે. હાથ તેલવાળા થાય તો સાબુથી ધોવા પડે, પણ સાબુ પાછું બનાવવા હાટું તેલ જોઈએ એમાં. જેને જેનું અભિમાન આવ્યું હોય એનથી જ ઉતારવું જોઈએ. બ્રહ્માને સર્જનનું અભિમાન હતું. ભગવાને સર્જન કરી અને એનું અહંકાર ઉતાર્યો. બ્રહ્મા એટલું જ કીધું, ભગવાન હું સર્જન કરું પણ સંકલ્પ માત્રથી સર્જન કરું એવી મારી ક્ષમતા નથી. એ તો તમારામાં છે. તમે સર્જન પણ સંકલ્પ માત્રથી કરો અને વિસર્જન પણ સંકલ્પ માત્રથી કરો છો. મને મારી ભૂલ થઈ ગઈ, મને ક્ષમા કરી દો. અંતે પરમાત્માએ એનો અહંકાર ઉતાર્યો. એની કથા સુખદેવજી મહારાજે વર્ણવી. પછી એક ધેનુકાસુર નામનો ગધેડો
ગધેડાનું રૂપ લઈ અને એક અસુર આવેલો, ન કોઈને ફળ તોડવા દે, ન કોઈને ફૂલ લેવા દે, ન કોઈને ફળ ખાવા દે, બગીચાઓને સાવ વેર વિખેર કરી નાખતો હતો. વાત આવી ગામમાં ભગવાનના કાને કે કોઈ ગધેડો આવ્યો છે. ભગવાન કે હાલો જોવા જઈએ. ભગવાન જોવા ગયા અને અંતે દાઉદાદાના હાથે ધેનુકાસુર નામના એ રાક્ષસનો ઉદ્ધાર કરાયો. ધેનુકાસુર એટલે દેહાધ્યાસ છે, અને આ દેહનો પણ ભ્રમ છૂટે ક્યારે? જ્યારે આત્મવિદ્યા પ્રસરે ત્યારે. દાઉદાદા આત્મવિદ્યાનું પ્રતીક છે. અંતે ધેનુકાસુરને માર્યો. ધેનુકાસુરને મારી ત્યારબાદ કાલી નાગનું દમન કરે છે. ભગવાને બધા રાક્ષસોને માર્યા, પણ કાલી નાગને માર્યો નહીં, કારણ કે કાલી નાગ એ ઇન્દ્રિયાધ્યાસ છે, અને ઇન્દ્રિયોને મારવી ન જોઈએ, એને આપણા વશ કરવી જોઈએ. આ હાથ ખોટું કામ કરે તને કાપી ન નખાય, પણ આને આપણા વશ કરવી જોઈએ. તો ભગવાને કાલી નાગને પોતાના વશ કર્યો. કાલિંદીના ધરામાં કાલી નાગ રહે છે. એટલો ઝેરયુક્ત છે, એટલો વિષુક્ત છે કે પોતાનું જે જળ કોઈ પીવે કાલિંદીના ધરાનું તો એ મરી જાય. એ જળની વરાળ થઈને આકાશમાં ઉડે ને કોઈ પક્ષીને અડે તો પક્ષી મરી જાય. અરે કાલિંદીના કિનારા ઉપર જે વૃક્ષો હતા, એ વૃક્ષોમાં જે ફળ લાગ્યા, એ ફળમાં પણ ઝેર થઈ ગયું. આ ઇન્દ્રિયોની અંદર જ્યારે વાસનાનું વિષ બહુ પ્રબળ થઈ જાય ત્યારે ઉપવાસ કરવો અને ત્યારે ઉપાસના કરવી. આ વાસનાઓ જ્યારે વધી જાય તો એના માટે થઈને વિષયો હેરાન કરે તો ઉપવાસ કરી લેવો. એટલા માટે ભગવાન ગીતાજીમાં કહે છે, વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જમ રસોપ્યસ્ય પરમ દ્રષ્ટવા નિવર્તતે. આ સંસારમાં જ્યારે વિષયો તમને હેરાન કરે ત્યારે ઉપવાસ કરજો, જેથી કરીને વિષયોનો ત્યાગ થઈ જાય. વિષયોને મારવાની કથા એટલે કાલીનાગ દમનની કથા. પછી ભગવાન કાલિંદીના ધરામાં ગયા, આપણે સૌ જાણીએ. દડો લેવા ગયા, પરમાત્મા ગયા. બે કથા છે આની. જો જુનાગઢના નરસિંહ મહેતાને યાદ કરીએ તો નાગપત્નીઓ પહેલા આવી જાય, અને ભાગવતની કથાને કરીએ તો નાગપત્નીઓ છેલ્લે આવે. પણ તમે બધાએ આ કથાનો આનંદ કરી શકો એટલે બે પંક્તિ નરસૈયા માટે થઈને. જ્યારે ભગવાન જાય છે ત્યારે સૌથી પહેલા નાગણીઓ પ્રશ્ન પૂછે છે, કહે બાળક તું માર્ગ ભૂલ્યો કે તારા વેરીએ વળાવ્યો, નિશ્ચય તારો કાળજ ખૂટ્યો, અહીંયા તે શીદને